નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 1 ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં પાઠ 1. જો વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે નાના અમથા વાંદરાભાઈ. ચાલો, પ્રશ્ન પહેલો છે, નાના અમથા વાંદરાભાઈનું ગીત આપેલું છે, ધ્યાનથી તમને વાંચી જાઓ અને રાગમાં બોલી જાઓ. તમને ગીત ગાવાની ખૂબ મજા આવશે. પ્રશ્ન નંબર 2 છે, શબ્દો આપેલા છે, શબ્દો આપણે વાંચવાના છે. ત્રીજો પ્રશ્ન છે, વાંદરાભાઈએ શું પહેર્યું છે તે ગુણમાં રંગ પૂરો. તો જો આવી રીતે તમે લખી શકો છો. ચપ્પો કેવો પહેર્યો છે, કમીઝ કેવું, પેન્ટ કેવું, કમરમાં, આ રીતે તમે કલર પૂરી શકો છો. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 જુઓ. ગીતમાં આપેલ શબ્દની નીચે રાઈટ અને ન આપેલા શબ્દ નીચે ચોકડીની નિશાની કરવાની થાય છે. આવી રીતે કરી શકો છો જોઈને વિદ્યાર્થી મિત્રો. પછી પ્રશ્ન નંબર 6 છે, વાંદરાભાઈના કરેલા કામમાં લીલો અને ન કરેલા કામમાં લાલ રંગ આવી રીતે પૂરવાનું થાય છે. પ્રશ્ન નંબર 7 જો ચિત્ર વાર્તા આપેલી છે વાંદરા અને મગરની, એ વાર્તા જોઈ અને આપણે પ્રશ્નના જવાબ લખવાના થાય છે. સામે પેજ ઉપર આપેલા છે. જો ચિત્ર પ્રશ્ન નંબર 8 જો શું છે, ચિત્રની સામે આપેલા ચોરસમાં રાઈટની નિશાની કરો. નદી કાંઠે સાનું ઝાડ હતું, તો એમાં આવશે જાંબુની સામે રાઈટ કરો. નદીના ઊંડા પાણીમાં કોણ રહેતું હતું, તેમાં મગરમાં રાઈટ કરો. મગરની પીઠ પર કોણ બેસી ગયું, તેમાં વાંદરામાં રાઈટ કરો. અને ઝાડ પર કોણ ચડી ગયું, તેમાં પણ વાંદરામાં રાઈટ કરો. પછીનો પ્રશ્ન છે 9મો, એ તો તમારે શબ્દ સાંભળી અને તમારે શબ્દ લખવાના થાય છે. 10મા પ્રશ્નમાં ખાલી વાતચીત કરવાની છે. 11મો પ્રશ્ન જો, એમાં ખરા વાક્યની સામે લીલો રંગ આપણે પૂરવાનો થાય છે. જો આવી રીતે પૂરી શકો છો. પછી આમાં જાંબુ મીઠા હતા, તો એમાં લીલો રંગ પૂરો. પછી મગરીને જાંબુ બહુ ભાવ્યા, તો એમાં લીલો રંગ પૂરો. પાણીમાં મગર સરકવા લાગ્યો. પછી મગર ભોળો હતો. ઝાડ પર દરરોજ, પછી જો ઝાડ પર દરરોજ જાંબુ ખાવા આવતો. પ્રશ્ન નંબર 12 છે, નીચેના વાક્યો કોણ બોલે છે, તેના સામે ચોરસમાં રાઈટ કરો. જો હવે મારો ભાઈબંધ બંધ થયો, તો સામે રાઈટ. વાંદરો બોલે તો એના સામે રાઈટ કરવાનું. મગર બોલે તો એના સામે રાઈટ કરવાનું. આવી રીતે જોઈને લખી શકો છો અત્યારે. પછી ફકરામાં જે શબ્દની અંદર ગ, મ, ન, મ, ગ, જ આવતા હોય તો નીચેની લીટી કરો. જ્યાં ન ગારોનો ન, મરચાનો મ, ગાયનો ગ અને જમરૂકનો જ એ આવતો હોય તેની નીચે તમારે આમાં જોઈને વિદ્યાર્થી મિત્રો જો લીટી કરેલી છે કરવાની છે. હવે ઉદાહરણ પ્રમાણે ગોળ કરવાનું છે. જો એવી રીતે ગમાં ગોળ કરો, જમાં ગોળ કરો. પછી 15મો પ્રશ્ન છે, ચોરસમાં જે આપેલા છે શબ્દ એને જોઈ અને શબ્દની ઉપર ગોળ કરવાનું થાય છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી પ્રશ્ન નંબર 16 ખાલી વાંચી જવાનું છે. અને 17મો પ્રશ્ન છે, લાલ ટપકાથી શરૂઆત કરી અને લીટીને જોઈન્ટ કરવાની છે. આ તો તમારે જોઈને ખાલી વળાંક આપેલા છે, વળાંક જ તમારે પૂરા કરવાના છે ઘૂંટીને. ટપકા જોડીને લખવાના છે. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, ટપકા જોડીને લખવાના થાય છે આવી રીતે. પ્રશ્ન નંબર 19 છે, શબ્દો વાંચો અને લખો. 20મો પ્રશ્ન છે, ટપકા જોડો અને લખો. ગ, મ, ન, જ, ગા, મા, ના, જા આવી રીતે જોડીને લખવાના છે. પછી સ્વાધ્યાય પોથીમાં 21મો પ્રશ્ન જો, ગ, મ, ન, જ, પછી ગા, મા, ના, જા કાનો લગાડીને લખવાનો. પ્રશ્ન નંબર 22 છે, ચિત્ર જે ખૂટતા અક્ષર મૂકો. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. નળ, પેન, ગણપતિ, કેરમ, નગારો, કમળ, પગ, જગ, નખ, જલેબી, મકાન ને મગર. ચલો હવે વાંચો અને લખો. પ્રશ્ન 23મા પ્રશ્નમાં જોઈને લખવાનો છે. 24મા પ્રશ્ન પણ સરખા શબ્દો જોડવાના છે તમારે. પછી 25મો પ્રશ્ન છે, ખોટો શબ્દ ચેકી અને સાચો શબ્દ ફરીથી આપણે લખવાનો. તો પહેલામાં આવશે મગ, પછી નામ, પછી ગામ, પછી મજા અને મગ પાછો.
ચાલો હવે મારું નામ મગન છે. જમના નમન કર જગન નાના ને ન મનન ગગન માં જો ગગનમાં તારા ટમકે ગમન મગનની સાથે ચા ને ચા જમ પર બેસાય. ચાલો પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં જો વાક્ય વાંચો લીટી દ્વારા શબ્દને ચોરસમાં લખો. નામ લખો, પછી જમ, પછી જગ, પછી માન, પછી ગાન, પછી નાન, નાના, જાગ અને ગામ. ચાલો પ્રશ્ન નંબર 2. ઉદાહરણ પ્રમાણે શબ્દ આપણે ગોતીને ચોરસ કરીને લખવાના છે. પ્રશ્ન નંબર 3 છે. શબ્દો વાંચો અને ઉદાહરણ પ્રમાણે રંગ પૂરો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે શબ્દો બનાવો અને વાંચો. નાના, મામા, ના ગ અને જા ગ, પછી ચા ન ચ ગ, મા ગ અને જ ન. હવે ન મ ગ ચ પર લીટી કરવાની છે. આવી રીતે લીટી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠો પ્રશ્ન છે. ના મા ગા જા પર લીટી કરવાની છે. ચલો ઘેર સિરકી ઓળખો અને જોડો. હવે ગ ને જોડવાનું છે, પછી મરચાના મ ને જોડવાનું છે, પછી નગારાના ન ને જોડવાનું છે આવી રીતે, અને જમરૂખના જને. પ્રશ્ન નંબર 2. ચિત્ર સાથે શબ્દ જોડી રંગીન અક્ષર ચોરસમાં લખો. ચાલો માં, પછી મ, પછી ગ, પછી જા, પછી ચ અને ગા અને ન અને પછી ના. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.